हैवी रेनफॉल की वार्निंग डे 3 और डे 4 के लिए, और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है डे 3 के लिए। है डांग, नौसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और डे 4 के लिए जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, नौसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। आने वाले 2 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें थंडरस्टॉर्म की वार्निंग है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए एंटायर गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है। और जो विंड की स्पीड होगी वो 35 से 45 kmph और साथ में जो गस्टी विंड होगी वो 55 kmph के आसपास रहने का पूर्वानुमान है। सर, डे 4 डे 5 में भी हेवी होने के कारण क्या है? डे 3 और डे 4 में हैवी रेनफॉल की वार्निंग है जिसमें ऑफशोर ट्रफ जो साउथ गुजरात से परसिस्ट कर रहा है वो थोड़ा एक्टिव हो जाएगा। इसके कारण जो डिस्ट्रिक्ट है डे 3 और डे 4 के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली और तापी डिस्ट्रिक्ट शामिल है। રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી 5 દિવસ સુધી વરસાદ માટે તૈયાર રહેવું પડશે। આગામી 5 દિવસ ભારે વરસાદ વરસી શકે છે અનેક જિલ્લાઓમાં। સમાચાર સુરતથી। સુરતના અલથાણમાં રિક્ષા ચાલકો ભાડું વધારવા મુદ્દે વિરોધ કરી રહ્યા છે। અલથાણ બ્રિજ પાસે અન્ય જગ્યાએથી પેસેન્જર બેસાડી આવતા રિક્ષા ચાલકોને રોકી દેવાયા હતા। રિક્ષા ચાલકોને રોકી દેવાતા પેસેન્જરો અટવાયા હતા। પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે સ્થળ પર પહોંચી મામલો શાંત પાડ્યો હતો। તો ગટરમાંથી ડાઇંગ મિલના પાણી ઉભરાયા। લિંબાયત વિસ્તારમાં આ ઘટના બની। પાણીનો ભરાવો થતા મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે। સવારે કલાકો સુધી ખરાબ પાણી આવતું હોવાનો આરોપ મુકાયો છે। સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તંત્ર મિલ સામે કોઈ પગલાં નથી લેતું તે પ્રકારના આરોપો પણ સ્થાનિકોએ મૂક્યા છે। ગોવિંદનગરમાં વગર વરસાદે આ પ્રકારે રસ્તા પર પાણી ભરાયા અને ડાઇંગ મિલના આ પાણી છે કલરવાળા પાણી છે જેના સ્પર્શથી પણ ત્વચા રોગવાળી બની શકે છે। न्यूसेंस बहुत ज़्यादा है। ये ख़राब पानी आने से और ख़राब पानी आने से बीमारी फैलती है, मच्छर होते हैं। और ये जो गर्म पानी निकलता है इसमें कभी बच्चे का मान लो चलना हो गया तो पैर वैर जलने का डर रहता है। सुबह जब मॉर्निंग में पानी आता है तो वो टाइम पे आधा पौना घंटा लगभग ख़राब पानी आता है। पूरा कलर वाला पानी आता है, काला पीला पानी आता है। तपेला डाइंग का न्यूसेंस बहुत ज़्यादा है। ये ख़राब पानी आने से સુરતના અલથાણમાં રિક્ષા ચાલકો ભાડું વધારવા મુદ્દે વિરોધ કરી રહ્યા છે। અલથાણ બ્રિજ પાસે અન્ય જગ્યાએથી પેસેન્જર બેસાડી આવતા રિક્ષા ચાલકોને રોકી દેવાયા હતા। રિક્ષા ચાલકોને રોકી દેવાતા પેસેન્જરો અટવાયા। પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે સ્થળ પર પહોંચી મામલો શાંત પાડ્યો હતો। गुंडागर्दी ऐसी चलती नहीं है। पुलिस के होते हुए भी ये लोग ऐसे काम करते हैं। आप ही बताइए भैया, ऐसा कोई करता है क्या? जा रहे थे वैसे से कॉलोनी से बैठे वैसे में हर रोज कॉलोनी से 4-5 दिन से परेशान कर रहे, ऑटो से नीचे उतार रहे। अगर इन लोग को भाड़ा बढ़ाना है तो मीडिया में डालो, पेपर में दो। ऐसे बीच रास्ते में लेडीज लोग को परेशान करने की इन लोग की इजाजत नहीं है। हम लोग भी ड्यूटी जाते हैं, हमको भी सामने वाले से बहुत डांट खानी पड़ती है। પોરબંદરના બોખીરા આવાસ યોજનાની નજીકમાં આવેલ મીઠાના અગરોને બંધ કરવા માંગ કરાઈ છે। મુખ્યમંત્રીને પત્ર લખી અગરોને બંધ કરવા રજૂઆત કરાઈ। જિલ્લા પંચાયતના સભ્ય અને ભાજપના આગેવાન સહિત ગ્રામજનો દ્વારા અગરો બંધ કરવા માંગ કરાઈ। મીઠું પકવતા અગરોના આસપાસના વિસ્તારમાં પાણીના તળ ખારાશવાળા બની ગયા હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે। આ સાથે સ્થાનિકોનું કહેવું છે કે બરડા સાગર ડેમ ઓવરફ્લો થતા તેનું પાણી કુછડી ગામે આવેલા પ્રતાપ સાગર તળાવ મારફત પોરબંદરના દરિયામાં તેનો નિકાલ થતો હોય છે, જ્યારે મીઠાના અગરોને કારણે પ્રતાપ સાગર તળાવમાં પાણીનો નિકાલ થતો નથી। આથી તે પાણી આસપાસના 14 ગામના ખેતરોમાં ભરાઈ રહેતું હતું, જેના કારણે ભારે હાલાકી વેઠવી પડી રહી છે।
આથી મીઠાના અગરો બંધ કરવા માંગ કરાઈ છે. મીઠાનો અગર હવે ખરેખર બંધ થવો જોઈએ. એનું એક જ કારણ છે, આ પ્રશ્ન તો પછીનો એક નુકસાનીનો. પહેલા તો આપણે પોરબંદર નગરપાલિકાથી લગભગ 2.5 કિલોમીટર દૂર જ છે અને હાલમાં જે સરકારે આવાસ યોજનાઓ બનાવી છે કે જ્યાં 4500 જેટલા ફ્લેટો બનાવ્યા નાના માણસોને દેવા માટે, એનાથી માત્ર 200 મીટર જ દૂર છે. અને આ જે મીઠાનો અગર છે એ લગભગ 99 વર્ષનો પટ્ટો પૂરો થયા પછી ત્યારે અમે વિરોધ કર્યો હતો અને આવેદનપત્ર આપ્યા હતા કલેક્ટરને કે આ મીઠાનો અગર હવે રિન્યુ ન કરવો, કારણ કે અહીંયા લગભગ 8 થી 10 ગામોનું તળ જે છે પાણીનું એ ખારું થઈ ગયું તો માત્ર મીઠાના અગરના કારણે. જે મીઠાનો અગર છે એની 99 વર્ષની લીજ પૂરી થઈ ગઈ છે, છતાં પણ તે ચાલુ છે. જો મીઠાનો અગર બંધ થાય અને અમારો પ્રતાપસાગર જે તળાવ છે એ મીઠાનો અગર છે એ લંબાવીને આ પ્રતાપસાગર તળાવનો વિસ્તાર મોટો કરવામાં આવે તો આજુબાજુના 7-8 ગામોના ખેડૂત લોકોનો પ્રશ્ન કાયમી હલ થઈ જાય. યાત્રાધામ અંબાજીમાં ફાયર સેફટીને લઈ વિવિધ કમર્શિયલ એકમોમાં ફાયર ડ્રાઈવ શરૂ કરાઈ છે. શક્તિપીઠ અંબાજીમાં 200 થી વધુ હોટેલ્સ, ગેસ્ટ હાઉસ અને ધર્મશાળાઓ આવેલી છે. રાજકોટ આગકાંડ બાદ તંત્ર સાબદું બન્યું. આગામી દિવસોમાં ભાદરવી પૂનમનો મેળો પણ યોજવા જઈ રહ્યો છે, ત્યારે શ્રદ્ધાળુઓની સલામતીને ધ્યાનમાં રાખી શનિવારથી ફાયર વિભાગે ડ્રાઈવ શરૂ કરી છે. આ ડ્રાઈવમાં ફાયર એનઓસી ન ધરાવતા 11 જેટલા એકમો સીલ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ ફાયર વિભાગની ડ્રાઈવ ચાલુ રહેશે, તેમજ એનઓસીને લઈ સીલિંગની કામગીરી કરાશે. ત્યારે તંત્રની કાર્યવાહીને લઈ હાલ અંબાજીમાં હોટેલ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. સીંગ મારવાની કામગીરી ચાલુ કરી છે. 6 5 11 સીંગ મારે છે. ટોટલ આપણા જોડે 60 સમથિંગ આપણે નોટિસો ઇસ્યુ કરેલી છે. એમાંથી જે લોકોએ ફાયરની એપ્લિકેશન કરી હોય અને જે ફાયર એપ્લિકેશન કર્યા બાદ નોટિસ ફાયર એપ્લિકેશનની રિસિપ્ટ બતાવશે એમને આપણે સીંગ નથી મારવાના, અને જેને નથી એપ્લિકેશન કરી અને નથી સિસ્ટમ માટે કોઈ એક પ્રક્રિયા હાથ ધરી એમને સીંગ મારવાના. રાજકોટ મનપાના લોક દરબારમાં પૂર્વ મેયરની ટકોર બાદ કોંગ્રેસના આગેવાનો વિફર્યા. ટેબલ પર ચડી ઉગ્ર રજૂઆત કરી. રાજકોટ મહાનગરપાલિકાનો મેયર તમારે દ્વાર લોક દરબાર યોજ્યો હતો. જોકે આ લોક દરબારમાં ભાજપ કોંગ્રેસના નેતાઓની શાબ્દિક વોર જોવા મળી. લોક દરબારમાં લોકોની જ રજૂઆત સાંભળવામાં આવતી નથી તેવો આરોપ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર કનકસિંહ દ્વારા લગાવવામાં આવ્યો અને તેઓ એ ટેબલ પર ચડી ગયા હતા. સાથે જ વોર્ડ નંબર 12ના ભાજપના આગેવાનો લોકોના સમસ્યાને સાંભળે અને સ્થાનિક લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવે તેવી પણ વાત તેઓએ ઉચ્ચારી હતી. જોકે તે બાદ વિજિલન્સ પોલીસ દ્વારા કોંગ્રેસ આગેવાનોને ત્યાંથી ખસેડવામાં આવ્યા હતા. મને એવું લાગે છે મેયર આપના દ્વારા વોર્ડ નંબર 12માં લોક દરબાર નહોતું, ભાજપના આગેવાનો અને ભાજપના વિસ્તારના આગેવાનો તે આગળ આ ખુરશીમાં અને સ્ટેજ ઉપર ચડી બેસી ગયા હતા. વોર્ડ નંબર 12માં કોઈ પણ જાતના પ્રશ્નો સોલ્વ થતા ન હોય એટલે વોર્ડ નંબર 12ની પબ્લિક સ્વયંભૂ લોક દરબારમાં આવેલ હતી. રોડ, રસ્તા, લાઇટ, પાણી બધા વોર્ડ નંબર 12માં પ્રશ્ન હતા, પણ ત્યાં વોર્ડના કોર્પોરેટરો કે પદાધિકારીઓ પ્રશ્ન સાંભળવા તૈયાર જ નહોતા. આપ લોક દરબાર ઓછો હતો તો પબ્લિકનું તમે નહીં સાંભળો તો કોનું સાંભળશો તમે? શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ ફૂલોના ભાવમાં ભડકો. અમદાવાદમાં ફૂલ માર્કેટમાં તેજીનો માહોલ. સામાન્ય દિવસ કરતાં 40 થી 50% ફૂલ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. ગુલાબના 1 કિલોના ભાવ 300 રૂપિયા, ગલગોટાનો 100 રૂપિયા, ડમરો 80 રૂપિયા કિલો, મોગરો 1500 રૂપિયા કિલોએ ભાવ પહોંચ્યા છે. નાસિક, નારેશ્વર, ધોળકાથી ગુલાબ આવી રહ્યા છે. જોકે આગામી દિવસોમાં પણ તેજી યથાવત રહેશે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે. તો શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે અને એવામાં ભક્તો શિવજીને રીઝવવા માટે ફૂલોનો પણ શણગાર કરતા હોય છે, ફૂલો ચડાવતા હોય છે. એવામાં ફૂલોની માંગ વધતા ભાવ પણ વધ્યા છે. ગુલાબનો ભાવ 300 રૂપિયા કિલો પહોંચ્યો છે. ગોટામાં ને એમાં જોઈએ તો આપણે 20% જેવી એમાં ભાવ વધારો થયો છે, જ્યારે ગુલાબની અંદર 100-150% જેટલો ભાવ વધ્યો છે. મોગરાની અંદર 200-250% જેટલો ભાવ વધ્યો છે. 250 રૂપિયા કિલોવાળો મોગરો 2000 રૂપિયા કિલો વેચાઈ રહ્યો છે. અને આ તેજી હવે સળંગ ચાલુ જ રહેશે, કારણ કે શ્રાવણ માસ પછી ગણપતિ મહોત્સવ આવશે, પછી નવરાત્રિ આવશે, દિવાળી, એ પછી મેરેજ સિઝન હશે.